સાહેબ. અરે અનિલભાઈ યાર, અરે મુખ્યમંત્રીને રજૂઆત કરતા પેલા જ જે છે તે કોંગ્રેસ કાર્યકર્તા રોહિત રાજપૂતની જે ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ. આજે અમે શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે. અમારો કોઈ પણ જાતનો વિરોધ નથી. રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓની બેઠા આજે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત માટે આવ્યા હતા. અને પોલીસ તંત્રને હાજર કરી અને આ સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે. મુખ્યમંત્રીને રજૂઆત 5 જણા જ આવ્યા હતા. તો શું હોય શકે આ સરકારની અંદર? અમે કોંગ્રેસના 5 વિદ્યાર્થી પ્રતિનિધિઓ આજે મુખ્યમંત્રી સાહેબને રાજકોટની અંદર ખાનગી સ્કૂલનો સંચાલનો વિષય નથી. ખાલી અમારે રજૂઆત કરી છે સાહેબ. ન મળવા દે તો અમે નીકળી આવું નથી. પણ સાહેબ નીકળી આવું છે એટલી. રોહિત રાજપૂતની પોલીસ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવી છે. સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ અમારો. શકો છો કે 5 જણા જ આવ્યા હતા. અમને ગઈકાલે પોલીસ કમિશનર સાહેબને આ બાબતે મંજૂરી માંગી હતી. ક્યાંક ને ક્યાંક આ લોકશાહીની અંદર મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને જો વિદ્યાર્થીઓ કે યુવાનોનો અવાજ માટે ન મળી શકતા હોય તો લોકશાહી માટે આનાથી શરમજનક ઘટના ન હોઈ શકે. અમે હજુ કાર્યક્રમની વાર છે. પાંચ મિત્રો જ આવ્યા હતા તોય અમને પોલીસ બળજબરીથી અમારી સાથે વિદ્યાર્થી ઉપર દમન ગુજારી રહી છે. ક્યાંક ને ક્યાંક આ રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અવાજ દબાવવાનો પ્રયાસ છે. આ